मित्रों नव लोग में તમારું સ્વાગત છે। જયરામ દેશ છે। મિત્રો જુઓ સવારમાં આપણે ભેંસ વી ગઈ છે અને પૂરું પાડું લાવી છે। ખાંડી ઊભી છે, આ ખાંડી વિયાણી છે। ગાય પણ મિત્રો ટૂંક સમયમાં વિયામ છે। હવે ખાંડી આજે ફાઇનલી વિયાઈ ગઈ છે। તો મિત્રો કન્ટિન્યુ બને રહેજો, આગળ તમને બતાવતો રહીશ। રાતે ભેંસ વિયાણી મેલ બેલ પડી ગયા છે। અત્યારમાં એનું મિલ્કિંગ પણ કરી નાખ્યું છે। આજે આપણે ભેંસો ઘરે આવી ગઈ છે। અહીંયા પૂરો પાડો બેઠો છે। અહીંયા ખાંડી ભેંસ છે આપણે। બીજી ભેંસો 4 ખાઈ રહી છે ગમણમાં, 2 ભેંસો ખાઈ રહી છે એટલે દોવા માટે બહાર બદલાઈ છે। અને મિત્રો આ આપણે ખાંડી વિયાણી છે, જુઓ ગાળા બાળા પણ ઓરા પણ ઓછો થઈ ગયો છે એટલે દોવાની એટલે। આ છે એનો પૂરો પાડો, જોઈ લો 2 ટીલા છે છાંદરા। જો આપણે ભેંસને નીણ થઈ ગઈ છે દૂઈને, જો ખાણ બાણ ખાઈ રહી છે। અહીંયા પૂરો પાડો બેઠો છે, અહીંયા એની માને બાંધી દીધી છે અને બધી ભેંસો પૂરા ખાઈ રહી છે અત્યારે। જુઓ આ બાજુ પાડી પણ ખાઈ રહી છે, આ બાજુ બધી ભેંસો ખાય છે। તો એક પૂળાની નીણ બાકી છે ગાયને ને રેર લઈને। મિત્રો આપણે પૂળોનો સ્ટોક આટલો પડ્યો છે, જુઓ અહીંયાથી એક પૂળો લઈ લીધો આપણે પૂળો। આવા ચોળા પૂળા છે, ગાયને ઘેર લઈને આપણે નાખી દઈએ। અહીંયા તો રચકાનું વખું મિત્રો પતી ગયું છે, ખારેલું ને રચકાનું। અહીંયા આપણે કટર છોડી દીધું છે ઢાળિયા નીચે પલળે ને એટલા માટે। તો ચલો મિત્રો આપણે ગાયને ઘેર લઈને નીળ કરી દઈએ, પછી તમને બતાવો। તો જુઓ અહીંયા આપણે રેરલીને નાખ્યું છે ને અહીંયા ગાયને નાખ્યું છે। મિત્રો આ ગાયની રેરલી છે ઉલી, જુઓ ને આ ગાય આપણે ટૂંક સમયમાં વિયામ છે। જુઓ ખોરાક પણ કરી લીધો છે એકદમ સારો, અને હવે 2 દિવસમાં બચ્ચું આપી દેશે આપણી ગાય। તો કન્ટિન્યુ બને રહેજો મિત્રો, આગળ તમને બતાવતો રહીશું। જયરામ દેશ। આજે રચકા બાજરી પાવાનું કામકાજ ચાલુ છે। આપણે જે ખેતરમાં રચકો હતો એમાં આપણે રચકા બાજરી કરી નાખી છે। આ 5-6 ચેરા પાણી પાડ્યું છે અને પેલા ખાંચામાંથી આજે તો આખો દિવસ આમાં ચાલી રહ્યું છે। હાથ પણ લાલ ચોળ થઈ ગયા છે અહીંયા પાવડો લઈને। તો અત્યારે તો બગલા આવી ગયા છે અને ભેંસોમાં તો મિત્રો આજે આપણે ધ્યાન જ આપ્યું નથી, ભેંસોમાં ગયા જ નતા। આજે તો આ ખેતર વસણ હતા। હવે સાંજ પડી ગઈ છે એટલે ભેંસોને સંભાળવા દોવા જ આવી પડશે। તો મિત્રો વાળે જઈશું તો તમને હું ભેંસો બતાવીશ અને કન્ટિન્યુ બને રહેજો। અરે 2 દિવસનો વ્લોગ ભેગો આવશે મિત્રો, જોવાનું ભૂલતા નહીં, જરૂર જોજો। નમો નારાયણ। મિત્રો તો જો અત્યારે સાંજ પડી ગઈ છે ને આપણે ભેંસોને પાણી પીવાનું કામકાજ ચાલુ છે। તો આ ભેંસ પાણી પી રહી છે એટલે આપણે આને બાંધી દઈએ। આ બધી ભેંસો જેટલી બહાર દેખાય છે બધી પાણી પી રહી છે અને અંદર છે એ બધી પાણી પીધા વગર છે। તો આપણે બધી ભેંસોને અંદર પાણી પાવાનું કામકાજ ચાલુ હોય છે અત્યારે મિત્રો। જુઓ એ હેડમાં હેડ તો અત્યારે બધી ભેંસોને આપણે પાણી પાઈ દેવાનું છે। આ બધી પી રહી છે, 4 ને 5 ભેંસો પીધું છે, 5 ભેંસો અંદર છે પાકીની છે। તો ચલો મિત્રો આપણે ધીરે ધીરે બધી ભેંસોને પાણી પાઈ દઈએ। આ ભેંસ ચરતી પહેડિયા ખાતી સીલે આવે છે, તો આ ભેંસને બાંધી દઈએ આપણે પહેલાં। સીધો બાંધી દઈશું। આ ભેંસનો સીધો આગળ હતો પણ અહીંયા આપણે ભેંસ ખાંડી વિયાણી છે એનો સીધો બદલે ગયો છે એટલે આને અહીંયા બાંધી દઈશું, કોઈ ડીમરખ નહીં છે। તો ચલો આ બધી ભેંસોને પાણી પાઈ દઈએ। અને મિત્રો આજ રાતે ગાય પણ બચ્ચું દે એવું મને લાગે છે એટલે એ પણ આગળ તમને બતાવું।